મહાદેવ કહે મેં રાક્ષસ ને ભક્ત ને મેં તો ખાલી માચીસ આપી હતી, મને એમ કે દીવો પ્રગટાવશે, મને ક્યાં ખબર હતી કે તો હળગાવશે. ભગવાન ને કહે પ્રભુ આપ હવે બચાવો ને. એ જ વખતે ભગવાન મહાદેવ પણ એ વખતે ભગવાન નારાયણ ભગવાન નારાયણે મોહિનીનું સ્વરૂપ લીધું. અને મોહિનીનું સ્વરૂપ લીધું એટલે બધા દેવ દાનવો છે ને એ સ્ત્રીમાં વધારે આસક્ત બને. જે આસક્ત સ્ત્રીમાં વધારે બને એ દાનવ. અને આસક્ત બને એટલે એ તરત જે કાર્ય માટે જે હતું બધું ભૂલી ગયું. મારું શું કાર્ય હતું, શું હતું, શું, અને તરત એનામાં આસક્ત બન્યો. અને મોહિની કહેવાય કે તમે મારા સાથે લગ્ન કરશો. દેવી ભાગવતમાં એવી કથા, જ્યારે શુંભણી નિશુંભે માં ભગવતી જગદંબાને જોયું ત્યારે શુંભણી નિશુંભે કીધું યોમામ જયતિ સંગ્રામી યોમિદન. હે દેવી, આ જગતમાં મારાથી મોટો કોઈ નથી, આ જગતમાં હું જ છું, તમે મારી સાથે લગ્ન કરો. આસક્ત જ્યારે બન્યા એટલે ભગવાને મોહિનીના સ્વરૂપ એક કામ કરો, હું તારા સાથે લગ્ન કરું પણ તું મારા સાથે નૃત્ય કરે તો હું જેમ નૃત્ય કરું એમ તારે નૃત્ય કરવાનું. કારણ કે ભગવાન નારાયણ તો છે ને, કારણ કે એને બધી લીલાઓ આવડે. નારાયણ જે પ્રમાણે એને બધી જ લીલાઓ, એને શું કરવું કે ક્યાં. મહાભારતમાં જેને જેવા કપટ જેવું કર્યું ને એ જ પ્રમાણે એને માર્યા. જેવા જેવા સ્વરૂપ યથા મામ પ્રવદ્યન્તે તામ તથૈવ ભજામ્યહમ. એટલે મોહિનીના સ્વરૂપમાં રહેલા ભગવાને નૃત્ય કરે. નૃત્ય કરીને ભગવાન આમ હાથ કરે, આમ હાથ કરે, આમ હાથ કરે, આમ હાથ કરે. આમ કરતા કરતા પોતાનો હાથ જમણો હાથ માથા ઉપર મૂક્યો અને એ જ ભસ્માસુરે કંકણ સાથે આમ માથા ઉપર મૂક્યો અને ભગવાને કહ્યું કે ભસ્મ ભસ્માસુર કો બોલે કામ કર દિયા બોલે ઉन्हें तेरा पीछा किया. એવા ભગવાન મહાદેવનું આપણે ચરિત્ર શ્રવણ કરીએ છીએ. દરેકને ભક્તને તરત જ વરદાન આપી દે. અને એ કથા શ્રવણ માટે, દરેક કથા શ્રવણ માટે શ્રોતા અને વક્તાના બધાને નિયમો બતાવ્યા. નિયમો કેવા હોવા જોઈએ? પહેલા તો જેને શિવ કથા સાંભળવી એને દીક્ષા લેવી પડે. દીક્ષા વગર કશું થાય નહીં. મંત્રની દીક્ષા લેવી જોઈએ. દીક્ષિત થયું એ વિશેષ એનું કામ ક્રોધ લોભ માંથી મુક્ત બનવું જોઈએ. કથા શ્રવણ કરવા માટે આ કામાદિ માંથી મુક્ત બનવું પડે. અને એમાંથી જયારે મુક્ત બનો ત્યારે તમે કથાએ શ્રવણ કરી શકો.
સકળ લોકમાં સૌને વંદે, નિંદા ન કરે કોઈની રે, વૈષ્ણવ જન તો તેને કહીએ પીડ પરાઈ જાણે. કારણ કે બધા કથા શ્રવણ કરવા માટે આ બધામાંથી ભક્તોના 19 લક્ષણો બતાવ્યા. 19 લક્ષણો એ ભક્તના બતાવે છે. ભક્ત કેવા હોવો જોઈએ, શ્રોતા કેવા હોવો જોઈએ, અને સાથે સાથે વક્તાના પણ લક્ષણ બતાવ્યા. મમાપી નિયમાયેતે, તમારા લક્ષણ એવા શ્રોતાના વક્તાના પણ લક્ષણ છે. વ્રત જપ તપ સ્વાધ્યાય કટોદયાદમ દાન વિનિષ્ઠાનામ. શ્રોતાનો એ વ્રત કરવા વાળા હોવો જોઈએ, એ તપ કરવા વાળા હોવો જોઈએ, સ્વાધ્યાય કરવા વાળા હોવો જોઈએ, દયા, દાન, દાન આપવું ને દાન લેવું આ શ્રોતાને વક્તાના બેયના નિયમો છે. કામ ક્રોધ વિવર્જિત, કામ અને ક્રોધમાંથી મુક્ત થવું. વિરક્તો વૈષ્ણવો વિપ્રો, કથાકાર માટે નિયમ બતાવ્યો છે. કથાકાર કેવા હોવો જોઈએ તો સૌથી પહેલા લખ્યું છે વિરક્તો વૈષ્ણવો વિપ્રો. વૈષ્ણવ એટલે મારે બહુ જાદી ચર્ચા નથી કરી. વૈષ્ણવ એટલે ટીકા કરવું નહીં. વૈષ્ણવ એટલે જેના લક્ષણો સન્માર્ગ ભગવાન તરફ પ્રેરિત હોય. અને કથાકાર કેવા હોવા જોઈએ? વિપ્ર હોવા જોઈએ. મારે કોઈની નિંદા નથી કરવી. અત્યારે ઘણા બધા કથાકારો થઈ ગયા, પણ કથાકાર બ્રાહ્મણ જ હોવું. બ્રાહ્મણ જેનું વિશિષ્ટ જ્ઞાન છે, તે પ્રજ્ઞાવાન, એ કથાકાર. નાગર શું લખ્યું? વેદ શાસ્ત્ર વિષ્ણુ, વેદ ભણેલા હોવા જોઈએ, પાઠશાળામાં ભણેલા હોવા જોઈએ. અને પછી ભણેલા ના હોય ને તો બજારમાંથી બધી પુસ્તકો યુટ્યુબમાંથી બધીમાંથી મળે ને પછી તૈયાર કરેલા એ નહીં. ઘણી વખત આ ભણેલા ના હોય એટલે શું થાય? ભાર્યા રક્ષતુ ભૈરવી. ભણેલા ના હોય શું? ભાર્યા ભક્ષતુ ભૈરવી. હે ભૈરવી, તમે મારા ધર્મ પત્નીનું રક્ષણ કરજો. પણ રક્ષતુ નો બદલે ભક્ષતુ બોલી જાય તો અર્થનો અનર્થ થઈ જાય. દીર્ઘ, રસ્વ આ બધાનું ખૂબ મહત્વ હોય. કારણ કે જે પાઠશાળામાં મને ખબર છે કે રસ્વ, દીર્ઘ, આ બધું ખબર હોય. શાસ્ત્ર જે ભણેલા છે, અધ્યયન જેને કરેલું છે, જેમ અત્યારે જ્યોતિષીઓ નહીં વધી ગયા, પોતાનું જ્યોતિષ જોતા જોતા પોતે જ્યોતિષો થઈ ગયા. એના માટે અભ્યાસ કરવો. એટલે ગીતામાં કીધું અભ્યાસ યોગીના મામે સંતો ધનંજય. અભ્યાસ કરવો જોઈએ. તો પાછળ ગુરુ પાસે ભણવું જોઈએ, ગુરુ પાસે દીક્ષા લેવી જોઈએ. અને ગુરુ પાસે દીક્ષા લઈ ત્યારે આપણું શાસ્ત્ર જાણે છે ને. આમાં આપણે બધા, મારા ખ્યાલ મુજબ 90% તો બધા દીક્ષિત જ છે. બધા ગુરુ બનાવ્યા છે. બનાવ્યા છે ને? કેટલાય બનાવ્યા ગુરુ? ગુરુ હોવા જ જોઈએ. પાનબાઈ એમ કહે કે નુગરાનો સંગ ન કરીએ પાનબાઈ. ગુરુ ન બને એને નુગરા કહેવાય. કદાચ ગુરુ તમે નથી બનાવ્યા, વાગણી વાર લાગે, પણ એવા ગુરુ બનાવો કે એ ગુરુ પર તમને પૂર્ણ વિશ્વાસ હોય. તમને ક્યાંય નથી ગુરુ, તમારા માતાને ગુરુ બનાવો, તમારા પિતાને ગુરુ બનાવો. શિવાય ગુરુવે નમઃ. ભગવાન મહાદેવને ગુરુ બનાવો. અરે એ પણ નથી.
કૃષ્ણમ વંદે જગત ગુરુ. કૃષ્ણને ગુરુ બનાવો અને એ પણ નથી. અને શાસ્ત્રે ગુરુ વગર બધું જ્ઞાન અધૂરું છે. ગુરુ કૃપા હી કેવલમ. ગુરુની કૃપા થાય ત્યારે તમે સત્કર્મ વગેરે કરી શકો. એટલે દીક્ષા લેવી જોઈએ, એટલે કંઠી ધારણ કરવી જોઈએ. ડોંગરજી મહારાજ કહેતા કે મ્યુનિસિપાલિટીના ડબ્બા આવે, ડબ્બા આવે ને જેટલા રખડતા કૂતરા હોય ને બધાને પકડીને લઈ જાય, પણ જેના ગળામાં પટ્ટો બાંધેલો હોય ને એને મ્યુનિસિપાલિટી વાળા ન લઈ જાય. કેમ? એમને ખબર છે આ બીજા કોઈ માલિક નો છે. બસ એમ જેને કંઠી ધારણ કરેલી છે એને યમુના દૂતો પણ લઈ જતા નથી. એટલે ગુરુને કંઠી. ગુરુજીના નામની હો મારા છેડો, ગુરુજીના નામની હો મારા છેડો, નારાયણ નામની હો મારા છેડો, નારાયણ નામની હો મારા છેડો. બ્રિજેશજી ચોક્કસ દીક્ષા લીધી છે. હા, એમના ડેલી સ્ટેટસમાં પેલા ગુરુ મહારાજ નું જ હોય, બીજા ફોટા પછી હોય. સારું લગાડવા નહીં, પણ જે સત્ય છે એ સત્ય કહું. ગુરુ વગર ક્યાંય ગુરુ કૃપા હી કેવલમ. ગુરુએ દીક્ષા આપી ત્યારે કેવા તરફ પ્રેરિત થઈ. ગુરુજીના નામની હો મારા છેડો, ગુરુજીના નામની હો મારા છેડો. હવે જૂઠું બોલાય નહીં, ખોટું લેવાય નહીં, ખોટું લેવાય નહીં, અવળું ચલાય નહીં હો મારા છેડો, ચલાય નહીં હો મારા છેડો. ગુરુજીના નામની હો મારા છેડો, ગુરુજીના નામની હો મારા છેડો. જય હો. ગુરુની કૃપા આપણા ઉપર થાય ને એટલે આપણે ત્યાં સ્વયં પરમાત્મા આપણે ત્યાં આવે. એટલા માટે ગુરુ માટે કેવું નથી કે તમારે આ વસ્ત્ર પહેરેલા હોય, આવા વસ્ત્ર પહેરેલા હોય. મીરાબાઈ તો રોહિદાસ ચમારને પણ ગુરુ બનાવ્યા. એવું નથી કે આ મોટી મોટી જટાઓ ધારણ કરાયેલી હોય, આમ ચંદનનું લગાવેલું હોય, આવો એવા નહીં. તમને જેના પર શ્રદ્ધા છે એવા ગુરુ નહીં. ક્રોધ કદી થાય નહીં, પરને નિંદાય નહીં, ક્રોધ કદી થાય નહીં, પરને નિંદાય નહીં. પાપને પોસાય નહીં હો મારા છેડો, પાપને પોસાય નહીં હો મારા છેડો. ગુરુજીના નામની હો મારા છેડો, ગુરુજીના નામની હો મારા છેડો. આ ગુરુ બનાવ્યા હોય કે આપણે બધા જ લક્ષણો આપણામાં આવે અને ત્યારે આપણને ક્રોધ વગેરે થાય. આપણે બધું સરળતાથી કર્મ કરી શકીએ. અને ગુરુ તમને એમ કે ગુરુની તમે જે મંત્ર આપ્યો એના ઉપર વિશ્વાસ હોવો જોઈએ. એ ગુરુની પરીક્ષા ન હોય પણ ગુરુની પ્રતીક્ષા હોય. તમને જો ગુરુની પ્રતીક્ષા કરો અને જે મંત્ર આપ્યો છે એના ઉપર વિશ્વાસ રાખો, ભલે નાનો મંત્ર હોય, 2 અક્ષરનો હોય, 1 અક્ષરનો હોય, પણ મંત્ર ઉપર તમને વિશ્વાસ હોવો જોઈએ, શ્રદ્ધા હોવી જોઈએ. મતંગ ઋષિએ સબરીને